અર્પણ કરશે। ओम पंचवक्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा। इदं रुद्राय इदं नमः। बीजा मंगल फेरानी शुरुआत करीशुं। ओम तोभ्यमग्रे पर्यवहतु सूर्यावहतु नासः आय रमा मंगल्यावरताय बीजो बीजो मंगलियो वरताय बीजो बीजो मंगलयो वरताय बीजे मंगल से नाते दान देवाय बीजे मंगल से नाते दान देवाय बीजे मंगल सोना ना दान देवाय। मेरे देश की धरती, मेरे देश की धरती। बैलों के गले में जब घुंघरू जीवन का राज सुनाते हैं, जीवन का राज सुनाते हैं। तुमको सौ दूर हो जाते हैं, जीवन से कमल सिताते हैं, जीवन से कमल सिताते हैं। उनके शहद की आवाज़ें, उनके शहद की आवाज़ें लगे कहीं शहनाई बजे, लगे कहीं शहनाई बजे। जैसे मस्त बहारों में दुल्हन की तरह हर खेत सजे, दुल्हन की तरह हर खेत सजे। मेरे देश की धरती। નમસ્કાર ગાયત્રી શક્તિપીઠ ક્રાંતિકુંજ આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આપ શ્રી પધાર્યા છો। ભારત સરકાર અંતર્ગત અમુક પ્રતિજ્ઞાઓ આપણે લેવી જોઈએ, એના માટેનું પ્રતિજ્ઞાનું હું અહીંયાથી સંચાલન કરું છું। અહીંયા પધારેલા વડીલો ભાઈઓ બહેનો એમાં સહકાર આપશે એવી આશા રાખું છું। પોતાનો જમણો હાથ આગળ રાખશે, જે ઊભા થઈ શકે ઊભા થશે ને નહીં ઊભા થઈ શકે એ બેસશે। પોતાનો જમણો હાથ આગળ રાખીશું, એ પ્રતિજ્ઞાઓ કરીશું। પહેલી પ્રતિજ્ઞા છે સ્વચ્છતા અભિયાન। આપણા દેશને, આપણા શહેરને, આપણા રાજ્યને સ્વચ્છ રાખવા માટે આપણે સ્વચ્છતાનું પાલન કરીશું, ઘર આંગણું ચોખ્ખું રાખીશું। બેટી બચાવો અભિયાન। બેટી બચાવો આજે દીકરો હોય કે દીકરી બેવ એક સમાન હોવાથી, દીકરો હોય કે દીકરી એક સમાન હોવાથી આપણે ઘર પરીક્ષણ નહીં કરાવીએ। ભારત સરકાર ઘર પરીક્ષણને એક ગુનો ગણે છે, એટલે એ આપણે નહીં કરાવીએ। સાક્ષરતા અભિયાન। આવનાર આપણા બાળક દીકરો હોય કે દીકરી એની 21 વર્ષની ઉંમર સુધી એને આપણે ભણાવીશું, જેથી એ આવનાર સમયમાં એની સ્ટ્રગલ કરી શકે। વ્યસન મુક્તિ। પાન મસાલા ગુટખા દારૂ એનો ઉપયોગ આપણે નહીં કરીએ એવી આપણે પ્રતિજ્ઞા લઈશું। પાણી બચાવો। પાણી એ આપણા માટે છે, પાણી એ જીવન છે। તો પાણીનો દુરુપયોગ થતો હશે તો એ આપણે રોકીશું અને રોકવા માટે આપણે વિનંતી કરીશું। અત્યારના સમયમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ અગત્યનું છે, કેમ કે રોજબરોજ એક્સિડન્ટ ઘણા બધા થાય છે ટ્રાફિકને લીધે। ત્યારબાદ છે સ્વનિર્ભર ભારત। આપણે આપણા દેશની પ્રોડક્ટનો બને એટલો વધુ ઉપયોગ કરીશું
અને સૌથી છેલ્લે સાહેબે કહ્યું એ પ્રમાણે રક્તદાન, અંગદાન. રક્તદાન એકલું નથી, પણ અંગદાન મતલબ કે તમારી આંખ, તમારી કિડની, એનું પણ આપણે ડોનેશન કરીશું. જો એ કરીશું તો આપણે આપણા ભાઈ બહેનોની જ મદદ કરી શકીશું. બરાબર. ત્યારબાદ છે વાયુ પ્રદૂષણ. વાયુ પ્રદૂષણ વધુમાં વધુ ઓક્સિજન લેવલ આપણા સુધી પહોંચે એ માટે વાયુ પ્રદૂષણ જો ઓછું હશે તો જ આપણે સ્વસ્થ રહી શકીશું. આપણા આવનારા બાળકો, આપણા સંબંધીઓ સારું સ્વસ્થતાપૂર્વક જીવન જીવી શકશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. अधिपति हवामहे वशो मम आहम जानि गर्भदम त्वमजासि गर्भदम्. ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ वायः पृथ्व्यां वाय ओषधीषु शुरसि विष्णो ध्रुवो असि वैष्णवमसि विष्णवे त्वा. ॐ अग्नि. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ગાયત્રી શક્તિપીઠ ક્રાંતિકુંજ આજે સમૂહ લગ્નનું આયોજન છે, આપનો મેસેજ આપશો. ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર સમૂહ લગ્નોત્સવ દ્વારા ભારતીય સંસ્કૃતિના ઘેર ઘેર સારા વિચારો પહોંચે, ઘેર ઘેર સારા સંસ્કારો દ્વારા સારા વિચારોનું સિંચન થાય અને ખૂબ શાંતિ સુખીવાળું દાંપત્ય જીવન બને અને ઘરમાં સુખ શાંતિવાળું વાતાવરણ બને એ નિમિત્તે અને વધારે જે ખર્ચાઓ થાય છે લગ્ન પાછળ એ ખર્ચાઓ ઓછા થાય અને આ લગ્ન ખૂબ સુંદર અને વેદોક્ત પદ્ધતિથી ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન ઘેર ઘેર પહોંચે એ ઉદ્દેશ છે. આજે કેટલી જોડીના સમૂહ લગ્નનું આયોજન આજે રાખ્યું? 14 જોડકાઓના સમૂહ લગ્ન થયા અને બ્લડ ડોનેશન કેમ્પમાં 31 બોટલોનું ટાર્ગેટ હતું, એ પણ લગભગ પૂરું થઈ ગયું છે. થેન્ક યુ વેરી મચ સર. ધન્યવાદ.